નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી સાથે હું છું દેવાંગ। જોઈએ મહાપાલિકાનો મહાસંગ્રામ। જી હા, પ્રજાએ આજે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપ્યો અને ઐતિહાસિક વિજય ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યો છે। જ્યારથી ગાંધીનગર મનપા અસ્તિત્વમાં આવી ત્યારથી લઈને આજે જે પરિણામ આવ્યું છે એ ઐતિહાસિક એટલા માટે કારણ કે 44માંથી 41 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। 2 બેઠકો કોંગ્રેસને મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીને ફાળે 1 બેઠક ગઈ છે। કોંગ્રેસનો એટલો રકાસ થયો કે જે કહેવાતી એમની પોતાની સીટ એ પણ એ સાચવી નથી શક્યા અને આમ આદમી પાર્ટી કે જે આ વખતે પહેલી વખત ગાંધીનગર મહાનગરપાલિકામાં ચૂંટણી લડી રહી હતી, ઘણા બધા યુવાનો અને એજ્યુકેટેડ કેન્ડિડેટો પણ તેમને ઊભા રાખ્યા, પરંતુ તેમના ફાળે 1 સીટ આવી છે। સવાલ એ છે કે આ ચૂંટણીની અંદર જાણે કે લોકસભાની ચૂંટણી હોય, પ્રચાર પ્રસાર તો તેવો જ થયો। સ્ટાર પ્રચારકોની ફોજ પણ ઉતારવામાં આવી। ત્રણેય પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું। 162 જેટલા ઉમેદવારો આ ઇલેક્શનમાં ઉભા હતા અને તમામનું આજે જે પરિણામ આવ્યું છે એમાં પ્રજાએ મેન્ડેટ બીજેપીને આપ્યો છે। કયા એવા મુદ્દા રહ્યા કે જે બીજેપી લોકો સુધી પહોંચવામાં સફળ રહ્યું? કયા એવા મુદ્દા રહ્યા કે જે લોકોએ ધ્યાને જ ન લીધા? કોંગ્રેસનો આટલો રકાસ, એની પાછળનું કારણ શું? આમ આદમી પાર્ટી વાતો તો બહુ મોટી થઈ, જેમ પાટીલજીએ કીધું હતું કે નવી પાર્ટી ડ્રાવ કરી રહી છે, પરંતુ 1 સીટ આવી અને જેમ ગુજરાતના રાજકારણમાં ત્રીજી કોઈ પાર્ટીને સ્થાન નથી, એ કદાચ અહીં પરિણામમાં પણ જોવા મળ્યું। એની પાછળના શું કારણો? તમામ બાબતો વિશે ઝીણવટ ભર્યું આપણે વિશ્લેષણ કરીએ મહાપાલિકાના મહાસંગ્રામમાં। તમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કરસન બાપુ, જેઓ આમ આદમી પાર્ટીમાંથી આપણી સાથે આવે છે, યોગેશભાઈ ચુડગર, પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાશે, અને દક્ષેશભાઈ પાઠક, સિનિયર પત્રકાર, વરિષ્ઠ પત્રકાર, વર્ષોનો અનુભવ તેમની પાસે છે, એ પણ આપણી સાથે જોડાયા છે। તમામનું સ્વાગત છે, પણ શરૂઆત આમ આદમી પાર્ટીથી કરીએ। જી કરસન બાપુ, શું કહેશો કે ગરજ્યા એ વરસ્યા નહીં, જી એડી ચોટીનું જોર લગાવી દીધું, જી ડાયરા પણ બહુ કર્યા, જી પણ આખરે 1 સીટ આવી? જી, એમાં શરૂઆત કરીએ તો એડી ચોટીનું જોર જે છે એ કદાચ શબ્દ થોડોક અતિરેક જેવો લાગે છે, કારણ કે અમે એવું કહી શકાય કે વિધાઉટ વેપન્સ યુદ્ધમાં પડ્યા હતા। વાત પૈસાની હોય, વાત ગ્રાઉન્ડ લેવલ જે અમારી પાસે ટાઈમ ઓછો હતો, પણ એ બધી વાત કરતા પહેલા લોકોને શું થશે કે પાર્ટીના માણસ છે ને, પણ લોકશાહીની ગરિમા સાચવવા માટે સૌ પહેલા તો હું સ્વીકારી લઉં છું કે યસ, અમને જે આશા હતી કે અમારી મહેનત એટલો રંગ લાવશે એ રિઝલ્ટ અમને નથી મળ્યું અને બીજેપી ખૂબ સારી રીતે આગળ આવી છે। મેં સવારે પણ અભિનંદન પાઠવ્યા હતા, ફરી પણ અભિનંદન પાઠવું છું, પણ મેં ક્યાંક વાંચેલું છે લોકશાહી કે કોઈ પણ કલ્ચરલ બેસ્ટ એ છે કે પોતાના વિજયનો આનંદ લેવો એ સાત્વિક બાબત છે, જ્યારે બીજાની હારનો આનંદ લેવો એ રાવણ વૃત્તિ છે। હવે એ લોકોએ નક્કી કરવાનું છે કે શું છે। અમે સ્વીકારીએ છીએ 5 થી 7 મહિનાની અમારી મહેનત, અને એ મહેનતને આધારે જે અમે રણસિંગું વગાડ્યું ને એ રણસિંગાને આધારે જો હું તમને સ્પષ્ટ કરી દઉં કે અમને સીટો નથી મળી, એટલે એ રીતે બંધારણીય રીતે અમે હાર્યા છીએ, પણ અમે અને અમારા કાર્યકર્તા અને અમારી પાર્ટી હારી નથી। અમે એટલી જ તાકાતથી આવતીકાલથી જ તમે જોશો અમે લોકોને અમારી વાત સમજાવવાનો પ્રયત્ન કરીશું અને વાસ્તવિકતા જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરીશું। કરસન બાપુ, આ જે તમારો અભિગમ છે એ સરાહનીય છે અને બિલકુલ હોવો પણ જોઈએ, કારણ કે કોઈ પણ રાજકીય પાર્ટી જ્યારે ઇલેક્શન લડતી હોય છે તો હારવા માટે નથી લડતી હોતી, એ જીતવા માટે જ લડતી હોય છે, પણ જ્યારે હાર થાય છે તો એની પાછળનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે। આમ આદમી પાર્ટીએ અહીં જ્યારે એન્ટ્રી કરી ત્યારે પોતાની જાતને નિખાલસ હોવાની વાતો જણાવી, લોકો સુધી પહોંચ્યા, અમારી પાસે પૈસો નથી, અમારી પાસે પાવર નથી, અમે ચૂંટણીમાં પૈસા નહીં વેરી શકીએ, પાવર નથી એટલે લોકોના કામ કેવી રીતે કરવા, એટલે પાવરમાં આવવાનું છે। આ બધી વાતો તમે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો, તમે એવા યુવા ઉમેદવારોને પણ ચૂંટણી મેદાનમાં લાવ્યા
એવા એજ્યુકેટેડ ઉમેદવારોને પણ ચૂંટણી મેદાને લાવ્યા અને આ મુદ્દો પણ તમે બનાવ્યો જી. કે 8 પાસ કે 9 પાસ અમારે નથી જોઈતા, અમારે તો કમસે કમ ગ્રેજ્યુએટ જોઈએ છે. જી તો સાહેબ આમાં ક્યાં ભૂલ થઈ? એ વિશ્લેષણનો અત્યારે સમય છે. જી, એટલે એ ભૂલમાં મેં સવારે પણ સેમ વાત કરી હતી કે અમે તો નવા છીએ, એ સ્વીકાર્યું હતું સવારે. હજી રિઝલ્ટ 50% બાકી હતા ત્યારે પણ અમારી જે ગણતરી હતી કે તમે જે વાત કરી એ રીતે અમે અમારી સાત્વિકતાની રજૂઆત કરી. અમને જે કોંગ્રેસમાંથી કેટલા % મત અમને મળી શકશે અને બીજેપીમાં પણ ખૂબ અસંતોષ હતો એવું અમારું માનવું હતું, જે રિઝલ્ટ પછી અયોગ્ય કહી શકાય કે બીજેપીમાંથી અમને કેટલા મત મળશે. એમાં ક્યાંક ને ક્યાંક જે અમારી ગણતરી પ્રમાણે કોંગ્રેસના મત અમે ડાયવર્ટ કરી શક્યા. બીજેપીમાં એ લોકોએ કઈ રીતે મેનેજ કર્યું એ શીખવા જેવું છે અને લોકશાહીમાં વિરોધીઓ પાસેથી સારી વસ્તુ શીખાય, તો એ અમે ડાયવર્ટ ન કરી શક્યા. એમ છતાંય ઓછા ટાઈમની અંદર અમે 21.77 21.77% મત અમને મળ્યા. હું ફરીથી કહું છું કે આ બધી સ્વ બચાવની વાતો છે. અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જીતે એ જ મહત્વનું છે ને અમને સીટ નથી મળી એના માટે અમે મંથન કરીશું અને ખૂબ સારા પ્રયત્નો સાથે ખોટા વચનો અને આભાસી વાતાવરણ ઊભું કર્યા વગર અમે લોકો પાસે ફરી જઈશું. અને અમને વિશ્વાસ છે આ દુનિયાનો એક પણ, આ વિશ્વનો એક પણ વ્યક્તિ એવો નથી કે જે ક્યારે હાર્યો ન હોય. બિલકુલ સાચી. અને નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. આજે તમે હાર્યા છો, પ્રજાએ તમને નથી સ્વીકાર્યા, એટલે એ પ્રજાનો આદેશ પણ તમારે માથે ચડાવવો રહ્યો. જી, એમાં હું સહમત એટલા માટે નથી કે મેં કીધું અમને સીટો નથી મળી, પણ જે અમે શરૂઆત કરીને અમને 21.77 જે મત મળ્યા, ફરીથી કહું છું કે એક રીતે હસીને કહી શકાય કે આ તો મન મનાવવાની વાતો છે. હું પણ સ્વીકારું કે મન મનાવવાની વાતો છે, પણ રિઝલ્ટે અમને અને અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો છે કે જે ઘટે છે એ પૂરું કરીને તાકાતથી મહેનત કરીએ તો 100% એકડો ઘૂંટી શકાય. અને હું ફરીથી રિપીટ કરું છું કે ઇન્દિરાજી, વાજપેયીજી એ લોકો પણ ચૂંટણી હાર્યા હતા અને નેક્સ્ટ ટાઈમ પીએમ બન્યા હતા. એટલે કરશન બાબુ દરેક ઉત્સાહ વધ્યો છે. દક્ષેશભાઈ, આપની પાસે આવવા માંગુ કે આપને સાંભળ્યા, નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. જે કામ કરે નિષ્ફળ પણ જાય, પણ એમનું એક વાક્ય જે છે ને, આ મેન્ટાલિટી હજુ આમ આદમી પાર્ટીમાંથી નથી જતી. જે લોકો કહી રહ્યા છે કે ભાઈ આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે કે કોંગ્રેસની બી ટીમ છે, કદાચ એ એમણે પણ સ્વીકારી લીધું છે. તમને યાદ હોય તો કે વોટ કટવા, એક મિનિટ કરશન બાપુ, તમને યાદ હોય તો કે વોટ કટવા પાર્ટી તરીકે પણ આમ આદમી પાર્ટીની એક ઓળખ ઉભી થઈ હતી વચ્ચે. અત્યારે જે કરશન બાપુ બોલ્યા ને કે અમે જે મત મળ્યા છે એ કોંગ્રેસના અમે મત મેળવ્યા છે, આ જે મેન્ટાલિટી એક આવી કે ભાઈ મત મેળવ્યા છે, અમે કોઈના નથી મેળવ્યા, અમે અમારા શ્રમ ઉપર મેળવ્યા છે, કોઈના મત તોડવા અમે અહીંયા નથી આવ્યા. એટલે શું કહેશો આજનું આજે પરિણામ? કારણ કે મુદ્દાઓ ઘણા બધા ચર્ચાયા, કેવી રીતના આપનું વર્ષોનું આટલો અનુભવ વિશ્લેષણ કરશો? દેવાંગ, આમ આદમી પાર્ટી જે કે છે એને આ રિઝલ્ટમાં એટલું બધું ક્રિટિસાઇઝ મારા ખ્યાલથી કરવા જેવું નથી. ઓબ્જેક્ટિવલી બેનિફિટ ઓફ ડાઉટ આપી એમ કે છે કે મેં 6 મહિના પહેલા જ એન્ટર થયા અને આટલી ફાઇટ આપીને 21% વોટ લઈ આવ્યા. એમના ગણિત પ્રમાણે સારો શો હશે, પણ વોટ મેટર્સ ઇઝ એન્ડ રિઝલ્ટ. યસ, એગ્રી. સીટો નથી આવી તો નથી જ આવી. યસ, એટલે તમે દિલ્હીમાં જોવા જાવ તો પહેલી જ વખત દિલ્હીમાં લડ્યા અને જે રીતે જીત્યા હતા અને પછી હેટ્રિક મારી, એવું ગુજરાતમાં એમનું પદાર્પણ થયું નથી. એટલે એક રીતે એમના માટે બહુ મોટો સેટબેક છે અને કેવી રીતે મતદારોને જીતવા એ તો એમની એક્સરસાઇઝનો વિષય છે. પણ રિઝલ્ટની વાત કરીએ તો એઝ ઓફ નાઉ ચલો એમને ન્યૂ એન્ટ્રન્સ તરીકે આપણે બાજુ પર મૂકી દઈએ. વાત કોંગ્રેસની છે. આટલું હોરિબલ રિઝલ્ટ વારે ઘડીએ કોંગ્રેસ લાવે છે અને એકના એક કારણો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી નીમશે. હવે ઈવીએમ ના લીધે હાર્યા. જો ઈવીએમ ના લીધે આટલું બધું હારે છે તો વાય ડુ દે કોન્ટેસ્ટ વિથ ઈવીએમ? 2 સીટો લઈને આવવું, દિલ્હીમાં 44 સીટો લઈને આવવું, આવું બધું કરવા કરતા સે નો ટુ ફાઇટ વિથ ઈવીએમ. ઇફ યુ આર સો ઓબ્જેક્શનેટ અગેન્સ્ટ ઈવીએમ, તો ઇફ યુ સ્ટેન્ડ ફોર વોટ યુ સે, ડોન્ટ કોન્ટેસ્ટ. તમે એમ કહો છો કે જો બેલેટ પેપરથી થઈ હોત તો અમે 100% જીત્યા હોત, તો જ્યાં સુધી બેલેટ પેપરથી ના આવે ત્યાં સુધી ના લડો. આ એકની એક એક્સક્યુઝ છે ને, લોકો કંટાળી ગયા છે અને બહુ પેથેટિક વિપક્ષ તરીકે કોંગ્રેસ
દેખાઈ રહ્યો છે. બિલકુલ. મારા ખ્યાલથી તો જ્યારે કોંગ્રેસનો સુવર્ણકાળ હતો ત્યારે પણ વિપક્ષ આટલો નબળો નતો. જી તમે વિધાનસભામાં જુઓ તો વિપક્ષના જે નેતાઓ હતા, જી. બાબુભાઈ જસભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ થી લઈને કેશુભાઈ પટેલ, જે પાવર અને જે એમનો અવાજ હતો એવો તો વિપક્ષમાં આજે અવાજ જ નથી. બિલકુલ. એટલે બેઝિકલી તો કોંગ્રેસે આ આત્મ મંથન કરવા કરતા એક અસ્તિત્વ વિશે વિચારવાની જરૂર છે. આ એટલો ખરાબ પરાજય છે. બિલકુલ ખરાબ પરાજય અને છે. સેકન્ડ થિંગ જી કે જે મુદ્દાઓને લઈને કોંગ્રેસ પ્રજા સમક્ષ ગઈ હતી, જી. આપણે એવું નથી કહેતા કે મુદ્દા નતા. જી સંખ્યાબંધ પ્રાણ પ્રશ્નો છે. રિવર્સલ ઓફ રોલ્સ જો હોત, ગેસનો બાટલો 6 વર્ષ 7 વર્ષમાં 385 ને બદલે 1000 નો થયો હોત, પેટ્રોલ 50 નું 100 રૂપિયા થયું હોત, જી. કોંગ્રેસ સત્તા ઉપર હોત ને બીજેપી વિપક્ષમાં હોત, જી તમને લાગે છે કે આટલું શાંત હોત બીજેપી? કોંગ્રેસના ગાભા કાઢી નાખ્યા હોત. બિલકુલ. એ આક્રમકતા હજુ વિપક્ષમાં નથી અને એના વિશે જ તમે જેમ કીધું એમ કે આત્મમંથન નહીં, હવે તો ક્યાંક એમને પોતાના બચાવની અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે. વેલ, કોંગ્રેસના પ્રવક્તા છે નહીં તો ડાયરેક્ટ સીધો સવાલ કરી લેત, પણ થોડી વારમાં આવશે. હેમંત ભટ્ટ બીજેપી માંથી આપણી સાથે જોડાયા છે. હેમંતભાઈ, જો જીતા વહી સિકંદર, અભિનંદન. કયા એવા મુદ્દાઓ રહ્યા, ડાયરાઓ ફળ્યા કે પછી કેન્ડિડેટ સરસ? દેવાંગ, જીએસટીવીના માધ્યમથી ગુજરાત અને ખાસ કરીને ગાંધીનગરની જનતા જનાર્દનને નતમસ્તકે વંદન કરવા પડે અને ઓવારણા લેવા પડે કે ભારતીય જનતા પાર્ટીની 2 દાયકાની વિકાસની રાજનીતિ મુખ્યમંત્રી તરીકે જ્યારે શ્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી શરૂ કરીને જે વણથંભી વિકાસ યાત્રા ગુજરાતમાં અવિરત ચાલુ રહી છે, પછી આનંદીબેનનો શાસનકાળ હોય, માનનીય શ્રી વિજયભાઈનો શાસનકાળ હોય અને નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો શાસનકાળ ભલે 15 દિવસ થયા, પરંતુ હમણાં ગણાવીશ તો 3 થી 4 એવા સરસ કામો લોક નજરે તરત જ ચડે તેવા ખૂબ સુંદર કામો. હેમંતભાઈ, બીજી બધી ચેનલોમાં કદાચ તમને આજે દિવસ દરમિયાન પ્રશ્નો પૂછ્યા હશે, મારે એવા સવાલ પૂછવા નથી અને એવા ડિપ્લોમેટિક આન્સર પણ જોતા નથી કે ભાઈ જીતનો શ્રેય કોને આપશો. તો બટ નેચરલ છે કે તમે જનતાને જ પહેલા કહેશો અને પછી તમારા સંગઠનને કહેશો. પણ હેમંતભાઈ, એવું શું કે નવી સરકાર, નવું આખું માળખું, સંગઠનમાં પણ નવું, જો કે 1.5 વર્ષનો અનુભવ ખરો, પણ હજુ તો ભૂપેન્દ્રભાઈને આયા 15 દિવસ થયા. એ 15 દિવસમાં તો આ ઇલેક્શન આવ્યું અને સાહેબ 44 માંથી 41 બેઠકો મેળવી. સાહેબ, એવો શું જાદુ કર્યો? એવું કયું પરિબળ? 2 બાબતોને હું મુખ્ય ગણાવીશ દેવાંગ. એક, જે નો રિપીટ થિયરી સાથે આખું એ જે મંત્રીમંડળ બદલાયું ને, એણે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યક્રમમાં જે જોમ અને ઉત્સાહ બક્સ્યો. અમારા પ્રભારી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ અત્યારે સેન્ટરમાં જે લેબર મિનિસ્ટ્રી સંભાળે છે, એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી સંભાળે છે, એમનો બહુ સરસ ઇન્ટરવ્યુ હમણાં જ એક અગ્રણી અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં હતો. એમણે કહ્યું કે ગુજરાતે દેશને એક નવી રાહ ચીંધી છે કે તમે નવી જનરેશનને એક બેટન હેન્ડઓવર કરો છો અને તમારા જે નીવડેલા જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, જેમણે વર્ષોથી પાર્ટીની સેવા કરી છે અને જેમણે સરકારમાં રહીને મંત્રીઓ તરીકે સેવા કરી છે, 15-15, 20-20 વર્ષ થયા, એ પછી જે નવી જનરેશન છે એને હિંમતપૂર્વક એ બેટન સોંપવો, એ જે દિશા દર્શનનું કામ ગુજરાતે કર્યું છે, એ કદાચ આગામી દિવસોમાં ભવિષ્યમાં આખા દેશને રાહ ચીંધનારું બની રહી છે. એક એ જેના લીધે થઈને એક એક કાર્યકર એન્થુઝિયાઝમમાં વધારે પ્રવૃત્ત થયો, એટલા માટે કે દરેક કાર્યકરને એક એવી આશા છે કે જો એની કાર્યક્ષમતા હશે, જો એની કાર્યદક્ષતા હશે. એટલે ભારતીય જનતા પાર્ટીનો એમ એ છે કે જે આગળ વધો તો પાછળ સેકન્ડ જનરેશન પણ પાછળ બનાવતા જાઓ. That's right. અને એ લોકોને પણ અંદર લાવો, ઇન્વોલ્વ કરો. અને ભારતીય જનતા પાર્ટી માટે તો આમ પણ હેમંતભાઈ કહેવાય છે ને કે એ 365 દિવસ 24 કલાક ઇલેક્શનના મૂડમાં જ રહેતું હોય છે. તો એ પણ એક બેનિફિટ. બીજું કારણ એ છે દેવાંગ, આપણે માનવું પડે, ગુજરાતની પ્રજા એ સૌથી વધારે સમજુ અને શાણી પ્રજા છે. આપણે એકલું સંગઠન હોય અને તમે પેજ પ્રમુખ અને પેજ કમિટીની લઈને, પાટીલ સાહેબની ખૂબ મોટી સિદ્ધિ છે કે છેક નીચેના લેવલ સુધી, છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા કાર્યકરને. કાર્યકર કઈ વસ્તુ તમે જીત્યા છો બરોબર છે, પણ જ્યારે પેજ પ્રમુખની વાત આવી છે સાહેબ, તો તમારે પણ અહીંયા આત્મચિંતન કરવાની એટલા માટે જરૂર છે કે જે મતદાન થયું છે 56%, સાહેબ આ હરખાવા જેવો આંકડો નથી. એટલા માટે
કારણ કે 3 વોર્ડ નવા ઉમેરાયા હતા, 18 ગામડા, એટલે નવા સીમાંકન પ્રમાણે મતદાન વધવું જોઈએ. એટલે આમાં ક્યાંક પેજ પ્રમુખોની પણ નિષ્ક્રિયતા સામે આવે છે. એટલે અહીં નો ડાઉટ તમે જીત્યા છો, પણ આ એક વિશ્લેષણ કરવાની જરૂર ખરી. હું એવું માનું છું દેવાંગ કે કાર્યકરોએ પોતાની રીતે સંપૂર્ણ પ્રયત્ન કર્યો હોય, પરંતુ ઘણા પરિબળો, ચોમાસાનું વાતાવરણ, રજાનો માહોલ, બીજા બધા અનેક જે સામાજિક પ્રસંગો, આ બધાને લઈને ઘણી વખત એવું થાય કે આપણે જે ઈચ્છતા હોઈએ તે પ્રમાણેનું મતદાન કે ટકાવારી કે જે 60 કે 70% આપણે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં જોઈ હતી તે પ્રમાણેની આપણે અહીંયા જે એક્સપેક્ટ કરતા તેવી ન આવી. પરંતુ મને એવું લાગે છે કે મોર ઓર લેસ જે ગાંધીનગર મહાનગરપાલિકામાં આપણે 2011-2016માં જોયું એના લેવલનું આપણે મતદાન એક્ઝેક્ટલી પણ લેવલનું, અને ઇન ધ સેન્સ કે 18 ગામ તમે ઉમેર્યા, 3 વોર્ડ નવા ઉમેર્યા, એ નવા સીમાંકન પ્રમાણે ક્યાંક એવી આશા હતી કે વધવું જોઈએ. પણ આપણે ડિટેલિંગ ચર્ચા કરીએ, પણ એ પહેલા પ્રશાંત બીજો મુદ્દો ઉમેરી દઉં. એક જ મુદ્દો, કાર્યકર જ્યારે છેવાડાના માનવી સુધી જાય છે ત્યારે એની પાસે સ્ટફ હોવું જોઈએ. શું સ્ટફ છે? વિકાસની રાજનીતિની આપણે વાત કરીએ, પણ એ સ્ટફ જે જ્યારે લોકો પાસે લઈને જાય છે એમાંથી જ્યારે છેવાડાનો માનવી કે એનો પરિવાર લાભાન્વિત થયો હોય ને તો એની અસર દેખાય છે. બાકી એકલી રેટરિક તમે કરો તો દેવાંગ, હું નથી માનતો કે ગુજરાતની શાણી પ્રજા તમને વોટ માત્ર તમારી વાતોથી આપે. હેમંતભાઈ, હવે આમાં એવું છે કે આજે તમે કોને એ સાચું માનવું એટલા માટે પડે કારણ કે 44 માંથી 41, પણ તો તમે છેવાડાના માનવી સુધી લાભ પહોંચ્યાની જો વાત કરતા હોય સાહેબ, તો આ ઇલેક્શનમાં તમારે એ મુદ્દો ઉમેરવો ન પડે વિકાસનો. દેવાંગ, હું એક ભૂપેન્દ્રભાઈના 15 દિવસનું શાસન, 15 દિવસના શાસનમાં આ છેલ્લા 3 દિવસના હું ખાલી એમના નિર્ણયો તને કહું. ધાંગધ્રામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ, આખી ગટર લાઈન નાખવાની છે, એના 19.27 કરોડ રૂપિયાની આખી યોજના એપ્રુવડ. જામનગરમાં 2 રેલવે ઓવરબ્રિજ, એક અંડરબ્રિજ સાથે 101 કરોડ રૂપિયાના કાર્યો કરવાના છે, એપ્રુવડ. આજની તારીખે જ્યારે શ્રી કમલમમાં ભૂપેન્દ્રભાઈ આવ્યા એના પહેલા ગુજરાત સરકારે જે મહત્વનો નિર્ણય કર્યો એની વાત કરું તને. આ રસ્તાઓ જે ચોમાસામાં ખરાબ થયા છે એના રીસર્ફેસિંગ માટે તમામે 75 કરોડનું ફંડ, અને કેવા ક્લાસ A થી લઈને ક્લાસ D સુધીની તમામ મ્યુનિસિપાલિટીને કોઈકને 75 લાખ, કોઈકને 60 લાખ, કોઈકને 45 લાખની ગ્રાન્ટ તરત ને તરત રિલીઝ અને રીસર્ફેસિંગ. એટલે મને એવું લાગે છે કે જે એક્યુટ સેન્સિટિવિટી છે ભારતીય જનતા પાર્ટીની, પ્રજાની સાથે હંમેશા જોડાયેલા રહેવા, ત્યાં પ્રજાને હેમંતભાઈ, હવે એ મુદ્દો તમે એવું માનો છો કે કદાચ આ એક હોઈ શકે? પ્રશાંતભાઈ રાજકીય વિશ્લેષકો બેઠા છે, એમને પણ પૂછીએ કે કયો મુદ્દા એવા છે કે જે ખરેખર તમે પહોંચ્યા છો, આજે જીત્યા છો, તો એના વિશે પણ વિશ્લેષણ થવું જોઈએ. 2019માં નરેન્દ્રભાઈ જયારે ફરીથી લોકસભામાં જયારે ચૂંટાયા ને ત્યારે એક એવું થઈ કે ઓપરેશન બાલાકોટના લીધે જીતી ગયા. પણ જે તટસ્થ વિશ્લેષકો હતા ને એમણે એવું કહ્યું કે આપણે માનીએ કે ના માનીએ, પણ રૂરલ ઇન્ડિયામાં તમે લોકોને ઘરનું ઘર આપ્યું કે ગેસનો બાટલો પહોંચાડ્યો, એની અસરના લીધે પણ વોટ મળે છે. તમે વડાપ્રધાનની વાત, તમારે સાહેબ નગરપાલિકા કે કોર્પોરેશનની ચૂંટણી લડવી હોય તો કેમ વડાપ્રધાનને યાદ કરવા? હું એવું માનું કે એક આદર્શ શાસન કરતા કોણ હોઈ શકે, એને નરેન્દ્રભાઈએ એમના જે આયામો પ્રસ્થાપિત કર્યા છે, મોદીના ચહેરાને લઈને જ ઇલેક્શન તમે લડો માનવું જ પડે દેવાંગ. અને એમાં કોઈ ક્ષોભ કે સંકોચ ના, ઉપરથી ગર્વની બાબત એટલા માટે હોવી જોઈએ કે ખરેખર ગુજરાતની 2 દાયકાની જે પ્રગતિ છે એનું રોલ મોડેલ આખા દેશે સ્વીકાર્યું છે. ના, બિલકુલ, ચલો, સારી વાત છે. પ્રશાંતભાઈ, શું કહેશો? તમારું રાજકીય ગણિત શું કહે છે? મુદ્દાઓ ઘણા બધા રહ્યા, કોંગ્રેસના પ્રવક્તા છે નહીં તો એમને પણ પૂછે કે આટલું ચિંતન કરવાની જરૂર 25 વર્ષથી તો કરી રહ્યા છે, હવે તો ક્યાંક પોતાના બચાવવાની જરૂર છે, અસ્તિત્વનો સવાલ આવી ગયો છે. આપ પાર્ટીનો ઉદય થયો છે, 1 સીટ મળી છે, એમને તો કદાચ વકરો એટલો નફો, પણ જે રીતના પરફોર્મ કર્યું છે, જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓને લઈને બંને રાજકીય પક્ષોને વિચારતા પણ કરી મૂક્યા હતા. અમારો એક સાહિત્યકાર છે ને, એક બહુ સરસ પેલી વાર્તા કરે છે કે અત્યારે છે ને 5 રૂપિયાની પ્યાલીમાં ચા પીવડાવે, કેમ કે આના કરતા તો કે પોલિયોના 2 ટીપા પીવડાવી દઉં, કારણ કે આ પ્યાલી જેને હોધી છે ને એને હું હોધું છું કે આ પ્યાલી હોધી કેમ. એમાં ભાજપ પોતે હોધે છે, પણ એવું દસવું છે કે અમને અણધાર્યું પરિણામ મળે છે. એમને પોતાને 44 માંથી 41 ની આશા નહીં હોય, બટ નેચરલ છે, કારણ કે જે રીતે વંટોળ હતો. અને સેમ્પલ સર્વે, તમે રોડ ઉપર ઉતરો 10 જણને પૂછો તો 10 માંથી 7 જણા પ્રશાસનને નેગેટિવ બોલતા આપણે જોયેલા છે. અને હોઈ શકે રોડ, રસ્તા, ગટરના સમસ્યા ત્યાંના ત્યાં છે, તો 10 માંથી 7 જણા એમ કે ભાઈ સરકાર આવી છે, સરકાર કામ નથી કરતી, અમારે ત્યાં ખાડા પડેલા છે, પાણી આવતું નથી, ગટરો ઉભરાયેલી રહે છે, આ મુદ્દા ત્યાંના ત્યાં
હવે મને હસવું એટલા માટે આવે છે કે આ મુદ્દા આપણે 2016માં ચર્ચા કર્યા હતા, 11માં કર્યા હતા, હમણાં 20ની અમદાવાદમાં કોર્પોરેશનમાં કર્યા હતા, અને હજી ચેલેન્જ સાથે કહું છું 2026ની ગાંધીનગરની આ ચૂંટણીમાં આપણે આ જ રીતે ચર્ચા કરતા આવીશું કે અમારે ત્યાં ખાડા પડ્યા છે, ગટર નથી હાલતી, નળ નથી આવ્યો, પાણી નથી આવ્યું, ચર્ચા ત્યાંની ત્યાં જ રહેશે. તો એના સિવાય તો ચૂંટણી કેમ લડાય? જો રામ મંદિર જતો રહ્યો મુદ્દો, બરાબર, જમ્મુ કાશ્મીર નો 370 જતો રહ્યો, 35 જતો, તો હવે તો આ મુદ્દા જ રહ્યા ને. હવે હું એની ઉપર સવારે બી મેં અહીંયા આ જ પ્લેટફોર્મ પરથી કીધું હતું કે એવું તે શું છે આ ત્રાજવામાં કે ભાજપનું પલ્લું નમી જાય છે, એટલે જનતા એવું કઈ રીતે એનાલિસિસ કરે છે? આ એનાલિસિસ આપણે નથી કરવાનું, જનતાએ કરવાનું છે. જનતાએ આ જનાદેશના આધારે આપે છે. તો 44 માંથી 41 સીટ, હવે માનો કે આ તો વિપક્ષમાં બેસવાના લાયક બી ના રહ્યા ઓફિશિયલી, તો પ્રોટોકોલ પ્રમાણે તો બરાબર છે. તો જનતાને વિપક્ષ વિહોણું જ વસ્તુ જોઈએ છે. એનો મતલબ એ થયો, જો ગાંધીનગરનું ઉદાહરણ ફરીથી લઈએ, 2011માં જનાદેશ કોંગ્રેસને મળ્યો, મહેન્દ્રસિંહ રાણાને મેયર બનાવવામાં આવે છે, એમની ટર્મ પૂરી થાય છે એટલે વળી પાછા ભાજપમાં આવીને મેયર બને છે. 2016માં 16 સીટ બને છે, ટાઈ પડે છે, કોંગ્રેસના ફાળે જાય છે, એ કોંગ્રેસનો મેયર પાછો ભાજપમાં આવે છે. એટલે આવી રીતે મિશ્ર સરકાર, પલટુ સરકાર, એના કરતા સ્થાયી સરકાર કે, અને બીજું ઉપર ભાજપ સરકાર, રાજ્યમાં ભાજપ સરકાર, બીજું કંઈક લાવીશું તો પાછું એ વિપક્ષ કાં તો ખોળે બેસશે કાં તો એમ કહેશે કે અમને સરકાર કામ નથી કરવા દેતી. એક લાઇટ મોડમાં એક વાત કરું સાહેબ, માસ્ટરમાઇન્ડ કોંગ્રેસ કહેવાય આ ઇલેક્શન. જીતીને તોડવા અને લઈ જવા એની કરતા જીતવું જ નહીં ને, તોડવાનો સવાલ જ નથી. સ્ટ્રેટેજી આ કહેવાય કે તમે જો તોડજોડની રાજનીતિ રમતા હોય તો અમારે કરવા જ નથી, તોડજોડની રાજનીતિ રમવી જ નથી. તો પછી આવી પરિસ્થિતિમાં દક્ષેશભાઈ કહે છે એકવાર હિંમત કરીને બતાવી દો ને, જો ના પાડી દો તો બિલકુલ બિલકુલ ના પાડી દો, ના પાડી દો. આવા દિવસો જોવા, અને જો હોઈ શકે રાજનીતિમાં હાર જીત હોય, હું એવું માનું છું જેમ સમયનું પરિવર્તન થતું હોય છે. એક સમય હતો ને 1984માં, માનો રાજીવ ગાંધીનો જે સૂર્ય એકદમ તપેલો હતો, ત્યારે કદાચ ભાજપની આવી પરિસ્થિતિ હશે કે 2 સીટ 1 સીટ ક્યાંય કોર્પોરેશનમાં ભૂલ્યા ભટક્યાને જે જીતતો હોય કોઈ દી કોર્પોરેશનમાં ના જતો હોય, કારણ કે જે જીતતો હોય એને મોઢું દેખાડવા લાયક ના હોય, ત્યાં એવું બનતું હશે. તો એમ આ એક દસકો હોય છે, એક સમય હોય છે. અત્યારે ભાજપનો તપેલો સૂર્ય છે, જનતાએ પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે. એમાં પાછું એક સિંગલ હેન્ડ નેતાગીરી મળે છે, જેમ નરેન્દ્ર મોદીની વાત કરી, સિંગલ હેન્ડ કે ઉપરથી ડ્રાઈવ થતું હોય અને એમની વાત છેક નીચે છેવાડાના માનવી સુધી બોલાતી હોય, એટલે આખી સીધી લીટી પડે છે. આ સીધી લીટી વાળું રાજકારણ કદાચ મને એવું લાગે છે ભાજપ અત્યારે કરવામાં સફળ રહ્યું છે. બિલકુલ ભાજપ સફળ રહ્યું છે, પોતાની વાતો પણ લોકો સુધી પહોંચાડવા માટે સફળ રહ્યું છે. જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે, આ ઐતિહાસિક જીત એટલા માટે કહી શકાય કે આ 10 વર્ષની અંદર પહેલી વખત ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, અને એવી બહુમતી મળી છે કે જે કદાચ ભૂતકાળમાં કોંગ્રેસને પણ નથી મળી. ગયા ચૂંટણીની વાત કરવામાં આવે તો કદાચ ભાજપ કરતા કોંગ્રેસનો વોટ શેર પણ વધારે હતો, 6000 તો વોટ પણ કોંગ્રેસના વધારે હતા ભાજપ કરતા. પણ આ જીત જે છે એ ઐતિહાસિક ગણવામાં આવી રહી છે ને 41 સીટ કબજે કરી છે. આ જ વિશે આપણે વિશ્લેષણ ચાલુ રાખીએ, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો. મળીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહાપાલિકાના મહાસંગ્રામમાં વાત કરી રહ્યા છે, ભાજપની ઐતિહાસિક જીત થઈ છે અને કમલમથી પણ અત્યારે દ્રશ્યો આવી રહ્યા છે. આ તાજા દ્રશ્યો, લાઈવ દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. કમલમમાં અત્યારે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેજ ઉપર CR પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, અમિત ઠાકર નેતા જોવા મળી રહ્યા છે. સાથે તમામ કાર્યકરો પણ ત્યાં ઉપસ્થિત છે અને અત્યારે કમલમ ખાતે આ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક જીત જે ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે, 44 માંથી 41 બેઠકો જ્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે, ત્યારે તમામ એ લોકો કે જેમને આ ચૂંટણીમાં મહેનત કરી છે એ તમામ લોકોનું પણ અહીં અભિવાદન કરવામાં આવ્યું હતું, આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને અત્યારે આ ગાંધીનગર કમલમના દ્રશ્યો છે. ગુજરાત અધ્યક્ષ CR પાટીલનું પણ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે, અભિવાદન કરવામાં આવ્યું છે, કારણ કે જે ઐતિહાસિક જીત મેળવી છે એમાં એમના નેતૃત્વમાં જેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે, સુપેરે એ જવાબદારીમાંથી તેઓ બધા પાર પડ્યા છે. ત્યારે કાર્યકરો દ્વારા, પાર્ટી દ્વારા પણ CR પાટીલનું આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. પાછા સ્ટુડિયો ઉપર આવી જઈએ, કાર્યક્રમને આગળ વધારીએ અને આપણી સાથે કોંગ્રેસમાંથી વંદનાબેન પણ જોડાયા છે. ત્યારે વંદનાબેનને પૂછવા માંગીશ, વંદનાબેન શું કહેશો? કારણ કે જે તમારી પરંપરાગત સીટ હતી એ પણ ન જાળવી શક્યા આજે તો. બિલકુલ, જે પણ પરિણામો આવ્યા છે એ અમારી ધારણા કરતા અનએક્સેપ્ટેડ પરિણામો આવ્યા છે. પરંતુ ગાંધીનગરની અંદર અને ગાંધીનગરમાં નવા જે સમાવેશ થયેલા 18 ગામડાઓની અંદર મેં જે પ્રચાર અને પ્રસાર કર્યો છે, વ્યાપક પ્રમાણમાં જનસમર્થન મળતું હતું, લોકોનો પ્રેમ
પ્રેમ હતો, લોકોનો ભાજપ પ્રત્યેનો આક્રોશ હતો, અમને સામે ચાલીને લોકો બોલાવતા હતા, સામે ચાલીને તમને વોટ આપીશું એવી વાત કરતા હતા. તેમ છતાં પણ જે પરિણામો આવ્યા છે આપણા સૌની નજર સામે છે, એનો હું સ્વીકાર કરું છું. પણ સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે આ લોકતંત્ર છે અને લોકતંત્રની અંદર સફળતા અને નિષ્ફળતા કોંગ્રેસે પણ ભૂતકાળમાં ઘણું સારું શાસન આપ્યું છે અને કર્યું છે. પરંતુ આજે દેશની અંદર કિસાનોની જે હાલત થઈ છે અને કિસાનોનું હજુ ગઈકાલે જ લોહીની સાઈ સુકાઈ નથી, ત્યારે ભારતીય જનતા વંદનાબેન જીતનો જશ્ન મનાવવો જોઈએ. અમે લોકો જો એમની જગ્યાએ હોત તો આ પ્રકારે જીત ના મનાવતા. વંદનાબેન, એક સીધો સવાલ છે કે પરંપરાગત બેઠક તો નથી જાળવી શક્યા. તમે જેમ કીધું એમ કે આટલી મોંઘવારી હતી, આટલા મુદ્દાઓ હતા, લોકો તમને સામે ચાલીને બોલાવતા હતા, પણ મેન્ડેટ તો ભાજપને આપ્યો છે. ત્યારે હવે અહીંયા વિચારવાની જરૂર એ છે કે સાહેબ કોંગ્રેસે શું કરવું જોઈએ, કાચું ક્યાં કપાયું છે, હાઈકમાન્ડ ક્યાં હતું? તમારા 50 જેટલા ધારાસભ્યોને બેન જવાબદારી સોંપવામાં આવી, એમાંથી કયા ધારાસભ્ય સાહેબ 50 ધારાસભ્યોમાંથી 50% ધારાસભ્યો પણ ગાંધીનગરમાં જોવા ન મળ્યા? ક્યાંક પ્રચારમાં ભૂલ રહી ગઈ, ક્યાંક ઉમેદવારોના સિલેક્શનમાં ભૂલ રહી ગઈ, ક્યાંક હાઈકમાન્ડને એની ચિંતા હતી કે હાર્દિક તો દિલ્હી બેઠો છે, જિગ્નેશ મેવાણી જોડાઈ રહ્યો છે, આની ચિંતામાં પડ્યા હતા? ગાંધીનગર ચૂંટણી કુરાણાની મુકાણીથી શું હતું? બેન, મારો સવાલ પૂરો થાય પછી બોલો ને. હું એન્કર છું, રાજકીય પક્ષનો પ્રવક્તા નથી. હા, હું એ જ કહું છું. એક તો અહીંયા ચાલુ ગાડીમાં છું, બરાબર તમારો અવાજ પણ નથી સંભળાઈ રહ્યો મને. શું મને મારી વાત તો કમસે કમ મૂકવા દો. જ્યારે કોઈ પણ રૂલિંગ પાર્ટી સત્તા ઉપર હોય છે ત્યારે જે પ્રકારની માનસિકતા લઈ અને રાજતંત્ર જ્યારે પ્રજાતંત્ર ઉપર હાવી થઈ જાય છે, ત્યારે લોકશાહી માટે જ્યારે પણ વિરોધ પક્ષ મજબૂત નથી રહેતો, ત્યારે બધા જ ઉપર એક પ્રકારની માનસિકતા અને લોકશાહીની ક્રૂર હત્યા છે. બીજી વાત કરી, વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહે છે કે 182 માંથી અમે 182 સીટો જીતવાના છીએ. તો પહેલા એમને એક સવાલ કરવો જોઈએ કે શું તમે લોકો કદાચ વંદાબેનનો અવાજ કપાઈ રહ્યો છે, પ્રોપર કોમ્યુનિકેશન રાખવા માંગતા નથી? બીજે પ્રકારે બીજો પાવર વાપરી આજે જે પ્રકારે ગેસના બાટલાના ભાવ વધ્યા છે, આજે 100 રૂપિયા આપણે પેટ્રોલ પુરાવીએ છીએ. આમ જનતા અને મધ્યમ વર્ગ જ્યારે સમસ્યાઓના આતંકથી દયનીય હાલતમાં છે અને તેમ છતાં પણ ભાજપ જો આટલી બધી લીડથી જીતતું હોય તો આના માટે મને એવું લાગે છે કે આ એક નવી ક્રાંતિના એધાણ ચોક્કસ છે. અને હવે ક્રાંતિના મંડાણ એ 135 વર્ષ જૂની પાર્ટીએ અંગ્રેજોને હટાવવા માટે બેન, એટલે ક્રાંતિ કોની સામે કરશો? કોની સામે કરશો? તમે પ્રજાના મેન્ડેટ, બેન, તમે પ્રજાનો મેન્ડેટ જેને મળ્યો છે, આખું દેશ કરી રહ્યું છે. નવા પ્રકારની ક્રાંતિની શરૂઆત કરવાની હવે મને આવશ્યકતા લાગે છે. ચલો, હું યોગેશભાઈ આપની પાસે આવવા માંગીશ. વંદનાબેન જોડાયા છે એટલે હવે કોંગ્રેસ રિલેટેડ તમને સવાલ પણ એટલા માટે પૂછીશ. એક તો એમનો અવાજ જે આવી રહ્યો છે તૂટક આવી રહ્યો છે, શું કહેવા માંગે છે પ્રોપર એ પણ ખબર નથી. પણ કોંગ્રેસ હાઈકમાન્ડ, મને યાદ છે કે જ્યારે કેબિનેટ બેઠક પૂરી થઈ ત્યારે મુખ્યમંત્રીથી લઈને નાનામાં નાનો કાર્યકર ભાજપનો તમામને જવાબદારી સોંપવામાં આવી અને પ્રચારના કામે લાગી ગયા. હજુ નવી સરકાર બનીને 15 દિવસ થયા હતા. કોંગ્રેસના પણ 50 જેટલા ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી. એ ધારાસભ્યો ક્યાં જોવા મળ્યા? હાઈકમાન્ડ શું વિચારતું હતું? હાર્દિક દિલ્હી ગયો છે, જિગ્નેશ મેવાણી જોડાઈ રહ્યો છે, હવે શું બનાવશે, કઈ જવાબદારી સોંપવામાં આવશે? કાચું ક્યાં કપાયું સાહેબ? કઈ મેન્ટાલિટીના કારણે હજુ કોંગ્રેસ આટલી 16 માંથી 2 ઉપર આવી ગઈ? દેવાનભાઈ, તમે પહેલો વાક્ય વાપર્યું કે વંદનાબેનનો અવાજ તૂટક આવતો હતો, એવી જ રીતે કોંગ્રેસ પણ તૂટક ચાલી રહી છે. એટલે પરિસ્થિતિ એ છે કે કોંગ્રેસનું એક રાજકીય પક્ષ તરીકે, બેને કીધું એ પ્રમાણે 135 વર્ષનું કોંગ્રેસ પાર્ટી, એનું સંગઠન ક્યાં છે? રાષ્ટ્રીય કક્ષાએ પ્રમુખ નથી, પ્રદેશ પ્રમુખ નથી, પેલા કાર્યકારી પ્રમુખ બનાવે છે અને તમે કીધું એ પ્રમાણે દિલ્હી બેઠા છે. તો અહીંયા આ ચૂંટણીમાં ભાગ લેવા માટે, ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કોણ અવેલેબલ છે?
અને બંધાબેને કીધું એ પ્રમાણે બહુ જ તકલીફ હતી, ગેસનો બાટલો, પેટ્રોલ, આ તે, તો આ ભાજપને ચોક્કસ એક લપડાક પડવી જોઈએ અને ભાજપ ઘેર બેસે એ પરિસ્થિતિ પ્રજામાં રોષ હોવો જોઈએ. આ તો વંદાબેન બોલ્યા નથી, પણ મારે એમ કેવું છે કે પેલો કોરોનાનો જે રોષ હતો એ પણ પ્રજામાં ખૂબ હતો. આ બધું હોવા છતાં, ભાજપમાં ઘણી બધી ખામીઓ હોવા છતાં ભાજપ આજે 44માંથી 41 સીટો લાવે છે. અહીંયા દક્ષેશભાઈ બેઠા છે, સ્પોર્ટ્સના જાણકાર, પણ મારે ક્રિકેટ માટે ખાલી વાત કરવી છે કે બહુ એક નબળો બોલર હોય, બોલિંગ બરોબર ના કરતો હોય અને ત્યાં કોઈ સામાન્ય બેટ્સમેન હોય એ પણ એક સિક્સર મારી જાય જો બોલ એવો આવે તો. એવું આજે થયું કે કોંગ્રેસ આપ એટલા બધા નબળા હતા કે ભાજપે સિક્સર ઉપર સિક્સર મારીને 41 સીટો કબજે કરી. અને એનું કારણ એ કે કોંગ્રેસ ખૂબ નબળી હતી, એમના પ્રયત્નો ખૂબ નબળા હતા. અને આપ પાર્ટી જ્યારે વાત કરતી વખતે સમય ઓછો હતો ત્યારે મારે એમ કહેવું છે કે અગાઉ જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ એ વખતે એમને એમના ઉમેદવારો નક્કી કર્યા હતા. પછી કોરોનાને કારણે એ ચૂંટણીઓ મુલતવી રહી, પણ એમની પાસે ત્યારથી ઉમેદવારો તૈયાર હતા. એટલે એમની પાસે તો આ બધી પાર્ટીઓ કરતાં સૌથી વધારે સમય હતો. પણ તમે ગાંધીનગરમાં દિલ્હીનું મોડલ લઈને વાત કરો એ કેમ ચાલે? ગાંધીનગરમાં બહુ સરસ છે, મેં નજરે જોયેલું છે, પણ એ ગાંધીનગર પૂરતું, દિલ્હી પૂરતું બહુ સીમિત રહ્યું. પણ કોંગ્રેસ આપ પાર્ટી જો એ ગાંધીનગરમાં આ વાત લાવવાની કહેતી હોય તો અમારે પ્રશ્નો વારંવાર મેં આ મંચ ઉપરથી પૂછ્યો છે કે ભાઈ તમારી પાસે દિલ્હીમાં કેજરીવાલનો ચહેરો છે, ગુજરાતમાં કયો ચહેરો? યોગેશભાઈ, આપ પાર્ટી વિશે હું પૂછું છું આપને વિશ્લેષણ. મારે જે કહેવું છે આ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાના કારણમાં ભારતીય જનતા પાર્ટીની સરસ કામગીરી કરતા સામે જે નબળી કામગીરી હતી એ વધારે જવાબદાર છે. વંદનાબેન, મોટો સવાલ એ છે કારણ કે 25 વર્ષથી જે રીતના ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજ્યમાં ચાલી રહ્યું છે, હવે જો નગરપાલિકા, મહાનગરપાલિકાની વાત કરવામાં આવે એ પણ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના કબજે ગઈ છે. જ્યારે પણ પ્રજા મેન્ડેટ આપે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા એક જ વાત કહેતા હોય, ચિંતન કરીશું, આત્મમંથન કરીશું, વિચારીશું ક્યાં કાચું કપાયું છે. પણ બેન, હવે તો ક્યાંક અસ્તિત્વનો સવાલ, હવે તો ક્યાંક અસ્તિત્વનો સવાલ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આજે જીત્યા પછી નમ્રતા બતાવવાની જગ્યાએ જે પ્રકારની વાતો કરે છે એ દર્શાવે છે કે એમની માનસિકતા કયા પ્રકારની છે. બેન, કાચું ક્યાં કપાયું? ઉમેદવારો ખોટા સિલેક્ટ કર્યા, ચૂંટણી પ્રચારમાં મુદ્દાઓ ખોટા સિલેક્ટ થઈ ગયા, કે પ્રચાર પ્રોપર ન થયો, લોકો સુધી પહોંચી ન શકાયું? હેલો જી, વંદાબેન અવાજ આવે છે? નથી આવતો, વચ્ચે અવાજ કપાયો. શું સવાલ કર્યો તમે? મારો સવાલ એ છે કે કાચું ક્યાં કપાયું? ઉમેદવારોમાં, પ્રચારમાં કાચું ક્યાં? કારણ કે લોકો સુધી પહોંચી ન શક્યા, મુદ્દા ન મળ્યા. નહીં, એવું નથી. અમે લોકો ડોર ટુ ડોર કેમ્પેન કર્યું છે. એ લોકોના જે 18 જેટલા ગામડાઓ જે છે એમાં અમે પ્રચાર કરવા ગયા તો લોકો ઉપરથી આક્રોશ વ્યક્ત કરતા હતા. ભાજપનું આ જે પરિણામ છે બિલકુલ શંકાસ્પદ પરિસ્થિતિ છે. આ પ્રકારનું રિઝલ્ટ હોઈ જ ના શકે. ભલે અમારું મોવડી મંડળ, અમિતભાઈ ચાવડા, પરેશભાઈ દાનાણી બધા લોકો સ્વીકારી લે, પણ હમણાં જ તમે કદાચ મીડિયાના માધ્યમથી જોયું હશે, જે લોકો ઇલેક્શન લડ્યા છે એવા તમામ ઉમેદવારો હમણાં જ સીજેભાઈ ચાવડા સાહેબની ઓફિસ પર આવી અને હંગામો મચાવીને ગયા કે અમને આ રિઝલ્ટ, આ જે પરિણામ છે એના ઉપર બિલકુલ ગળે બેસતું નથી. ઘણા બધા એવા બૂથોના એ લોકો પરિણામ લઈને આવ્યા કે કોટેશ્વર ગામની અંદર આટલા સગાઓના ઘર છે ને આટલા વોટ ઓછામાં ઓછા નીકળવા જોઈએ, એની જગ્યાએ માત્ર 7 વોટ જ નીકળી રહ્યા છે. જી બિલકુલ. એ સીજે ચાવડા અને તમામ જે આક્રોશ છે વંદાબેન, એ આક્રોશ જે છે એ જીએસટીવીએ પણ પ્રસ્તુત કર્યો અને સીજે ચાવડા સાહેબની પ્રતિક્રિયા પણ લીધી હતી. પણ આપે જે જણાવ્યું કે અમારા હાઈકમાન્ડ અમિત ચાવડા અને પરેશ ધાનાણી ભલે માનતા હોય પણ અમે નથી માનતા, એટલે સવાલ અહીંયા છે કોંગ્રેસમાં હાઈકમાન્ડ કંઈક અલગ કે છે, કાર્યકર કંઈક અલગ વિચારે છે. મારી વાત સાંભળો, કોંગ્રેસની અંદર બિલકુલ સ્વતંત્રતા છે. ભારતીય જનતા પાર્ટીના જેમ પ્રોટોકોલના નામે અવાજ દબાવી દેવાનો, સ્વતંત્રતા છીનવી લેવાનો અધિકાર નથી.
અને માણસ માત્ર સ્વતંત્ર હોવું જોઈએ. જે વ્યક્તિઓ રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરવા માટે પોલિટિકલ પાર્ટીની અંદર જાય છે એ લોકો જો દબાઈને ગુલામીના જેમ ગુલામી કરી નાખશે તો જે રીતે હાલત ભાજપ આજે દેશની દમનની રાજનીતિ કરી રહ્યું છે, દબાણની રાજનીતિ કરી રહ્યું છે, એ પ્રકારની રાજનીતિ ના હોવી જોઈએ. અધિકારીઓએ અમારા લોકો સાથે જે વાત કરી, જે રૂબરૂ અનુભવ થયો એ અનુભવ એ લોકોએ મીડિયા સમક્ષ કહ્યો છે. આ અનુભવ અમારા મોવડી મંડળે ના જોયો હોય કે ના ફીલ કર્યો હોય એ સ્વાભાવિક છે. એટલે અમિતભાઈ ચાવડા સાહેબ કે પરેશભાઈ ધાનાણી સાહેબ એ એમની જગ્યાએ ડેફિનેટલી સાચા હોઈ શકે, પણ જે કાર્યકર્તાઓ ફિલિંગ વંદાબેન મારે દક્ષેશભાઈ પાસે જવું છે. દક્ષેશભાઈ આ વંદનાબેન જે પ્રકારના સ્ટેટમેન્ટ, કદાચ આવા સ્ટેટમેન્ટ જો હું હેમંતભાઈને પૂછું તો હેમંતભાઈ એમ નહીં કે CR પાટીલ કંઈક અલગ વિચારે છે, હું અલગ વિચારું છું. અને વંદનાબેન જેને આઝાદી કહી રહ્યા છે પક્ષની, આ એક કદાચ પક્ષનું ડેકોરમ પણ હોઈ શકે. શું કહેશો? એમની વાત ઉપરથી એવું સાબિત થાય છે કે લોકોનો જુવાળ અને જોક બીજેપીની તદ્દન વિરોધમાં હતો અને આ જે રિઝલ્ટ આવ્યું છે એ એક્સેપ્ટેડ નથી. CJ ચાવડાએ જે EVM નું કીધું, મારો સવાલ એ છે કે ઇંગ્લેન્ડની ટોરી અને લેબર પાર્ટી અને અમેરિકાની રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટી, આ દુનિયાની 4 સૌથી જૂની ને સૌથી મોટી પાર્ટી જેટલું જ વજૂદ અને ઇતિહાસ ધરાવતી કોંગ્રેસ એટલી જૂની. બિલકુલ. EVM થી ચૂંટણી શરૂ થઈ, એ પછી લોકસભા, વિધાનસભાઓ, જુદા જુદા શહેરના કોર્પોરેશનો અને નગરપાલિકાઓ, એની મારા ખ્યાલથી 100 થી વધારે ચૂંટણી EVM થી થઈ હશે અત્યાર સુધીમાં. બિલકુલ. દરેક વખતે એ જ વાત આવે છે કે જુવાળ આમની વિરોધમાં હતો અને રિઝલ્ટ આમ આવ્યું. EVM માટે જ આખી વાત થાય છે. તો ફરીથી આપણે એ જ કહીએ કે વાય ડુ યુ કોન્ટેસ્ટ વિથ EVM? કારણ કે એકનું એક તમે કારણ રજૂ કરો કે EVM થી હાર્યા, લોકોનો જુવાળ વિરોધમાં હતો અને EVM થી કાયમ અમે હારીએ છીએ. તો એકના એક લેવાનું બંધ કરી દો. હા, એકના એક કારણ, એકની એક એક્સક્યુઝ, વાય ડુ યુ કોન્ટેસ્ટ વિથ EVM? ધીસ ઇઝ ધ થિંગ. અને એક મિનિટ, ધારો કે આમાં તો કોંગ્રેસની આટલી મોટી પાર્ટીની નબળાઈ બી છતી થાય છે કે છેલ્લા 20 વર્ષથી જો EVM થી જ હારતા હોય તો દર વખતે એક્સક્યુઝ રજૂ કરવા કરતા બીજેપી તો એમના કરતા ઘણી નવી પાર્ટી છે, તો કોંગ્રેસની પાસે એવા કોઈ ટેકનોક્રેટ્સ કે કોઈ વર્લ્ડના એક્સપર્ટ નથી કે આ ખોટું છે EVM એ સાબિત કરે. તો જો સાબિત નથી કરી શકતા દર વખતે ફરિયાદ કરીને, તો ફરિયાદ ના કરો કે લડો નહીં. અને દક્ષેશભાઈ, ચૂંટણી પંચ, ઇવન ચૂંટણી પંચે ઓપન કીધું છે કે આવીને સાબિત કરો કે આમાં ખોટું થાય છે. હું શું કહું છું, ઇલેક્શન કમિશને તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું હતું કે તમે આ EVM માં ટેમ્પરિંગ થઈ શકે છે એવું આવીને સિદ્ધ કરો. હું તો એક મિનિટ, હું તો પશ્ચિમ બંગાળમાં જીતીએ તો ત્યાં EVM નથી. હું તો ઊંધું કહેવા માંગુ છું કે કોંગ્રેસ EVM ને એ કરે છે તો બીજેપી ઇનિશિયેટિવ લઈ અને વિધાનસભાની 2022ની ગુજરાતની ચૂંટણી બેલેટ પેપરથી કરાવી છે કે લો તમે EVM થી જ હારો છો. બિલકુલ. હા, તો ચલો બેલેટ તો સાચું રિઝલ્ટ મારે દક્ષેશભાઈની વાતમાં એક વાતનો ઉમેરો કરવો છે. દક્ષેશભાઈ, કે આ EVM ની સિસ્ટમ કોણે શરૂ કરી? માનનીય મનમોહન સિંહે શરૂ કરી 2009ની લોકસભા, અને એ વખતે ભાજપના અગ્રણી નેતા અડવાણીજીએ એનો વિરોધ કર્યો હતો. આ પરિસ્થિતિમાં EVM કોણ લાવ્યું? તો પછી આજે કોંગ્રેસ પોતાના જ બાળકને એમ કે આ નથી બરોબર અને છાપામાં જાહેર ખબર આવે કે અમારે કયામાં નથી, આવી વાત થઈ. ચલો વંદનાબેન, તમારી પ્રતિક્રિયા આપી દો, પછી હું કરશન બાપુ જોડે જાઉં, પ્લીઝ. જે ભાજપના નેતા સુખિયાણી વાતો કરે છે ને એમને મારે કેવું છે, હા મનમોહનસિંહ EVM લાયા હતા, પણ તમારા અડવાણીજીએ સૌથી પહેલા વિરોધ કર્યો હતો. એના પછી સુબ્રમણ્યમ સ્વામી સતત EVM નો વિરોધ કરે છે. અને બીજી વાત તમે જે કરી રહ્યા છો, વારંવાર એક જ વાત કરી રહ્યા છો કે તમે લોકો EVM માં ગરબડી નથી કરતા. ચલો નથી કરતા તો EVM ની અંદર જે પણ ચૂંટણીઓ છે એ આજે ગુજરાતની અંદર 70% લોકોને મંજૂર નથી.
તો શા માટે તમે લોકો બેલેટ પેપર થી ચૂંટણી કરાવવા માટે તૈયાર નથી? બેન, આ 70% નો આંકડો ક્યાંથી આવ્યો? તમને જનસમર્થન મળતું બેન, આ 70% નો આંકડો ક્યાંથી આવ્યો કે 70% લોકોને મંજૂર માટે નથી? પાછા આવવું જોઈએ. બિલકુલ, જે અમેરિકા કન્ટ્રી છે એની સાથે તમે મહેરબાની કરીને ઇન્ડિયાને નહીં સરખાવો. અને, કારણ કે અમેરિકા આપણા કરતા 1000 વર્ષ આગળ છે. અને વંદાબેન, બીજું એક કરેક્શન કરી દઉં કે મનમોહનસિંહ વાળી જે વાત હતી એ ભાજપના પ્રવક્તાએ નહીં, પણ આપણી સાથે જે યોગેશભાઈ બેઠા છે, રાજકીય વિશ્લેષક, એમને કરી હતી. એટલે નો ડાઉટ તમે બહારથી જોડાયા છો એટલે ક્યાંક કોમ્યુનિકેશન ગેપ છે, પણ મારે અહીંયા સ્પષ્ટ કરવું જરૂરી છે. માનસિકતા ધરાવો છો. કરશન બાપુ, આપની પાસે આવવા માંગીશ કે ઈવીએમ પર કોંગ્રેસે તો એવું કીધું કે ઈવીએમ અને આ બંને ફેક્ટર જવાબદાર રહ્યા. જી નહીં, તમે હાર્યા તો ઈવીએમ પર ઠીકરું તમે પણ કહેશો કે હા આમાં છે કે ગડબડી? ટેકનોલોજીમાં કદાચ માનો કે અમે એવો કોઈ બ્લેમ નથી કરતા, પણ જો કદાચ કઈ હોય તો એ લોકશાહી ઉપર કરવત કહેવાય, પણ અમે એવું સ્ટેટમેન્ટ નથી આપતા. અમે તો સ્વીકારી લઈએ, અમે ખોટા નાટકબાજીમાં માનતા જ નથી. અમે નથી કરી શકતા, એક જ સીટ લાવ્યા છીએ. અને બીજું સાહેબ, એક વાત મારી કરું, બેન તમે બહુ બોલ્યા, ખોટું બોલ્યા, હવે સાંભળો સાચી વાત. તમને આજે અમે બહુ પેટમાં દુખતા હશું એ નાનો માણસ જાણે છે ને બધા જાણે છે, એટલે એ ચર્ચા આપણે નેક્સ્ટ ડિબેટમાં કરીશું. એક 45 વર્ષ જૂની પાર્ટી, વંદનાબેન, આપણે કરશન બાપુને સાંભળી લઈએ, કારણ કે ઘણા ટાઈમે એમનો વારો આવ્યો છે. તમારી વેદના અમે સમજી શકીએ છીએ, પણ પોતાની નબળાઈ અને વિરોધીનો ગુણ સ્વીકારીએ તો આ કન્ડિશન ના આવી હોત. તમે 45 વર્ષના ને 7 મહિનાના બાળકે ઘર ભેગા કરી દીધા. વંદાબેન પ્લીઝ, કરશન બાપુને સમય ઓછો છે. વંદાબેન પ્લીઝ, કરશન બાપુ પ્લીઝ, અહીંયા કન્ટિન્યુ મારે એ પૂછવું છે કરશન બાપુ કે તમે ચલો ઈવીએમ ને માનો છો, સારું છે, માનવી પણ જોઈએ. તમે યુવાનોમાં એજ્યુકેશન, પણ કરશન બાપુ મારે સવાલ અહીંયા પૂછવો છે કે તમે આ બધા મુદ્દા જે લાયા અહીંયા પ્રચારનો, તમે આખો પર્યાય બીજો એક ડાયરો આવ્યો એમાં પ્રચારમાં આ વખતે. હા, એટલે બધી પાર્ટીએ કર્યો, એમાં કઈ ખોટું નથી, એમાં શું વાંધો છે. પણ સવાલ અહીંયા એ છે કે તમે જે મુદ્દા દિલ્હીમાં રાખ્યા ને એ મુદ્દા અહીંયા ચાલ્યા નહીં. આ અહીંયા સાબિત થયું. જો ત્યાં ચાલ્યા હોત, કારણ કે કોર્પોરેશનમાં તો દિલ્હીમાં તમે નથી, નહીં ભાઈ, એમાં એ મંથન કરીને તમારે અહીંયા થોડું એક્સરસાઇઝ કરીને આયા હોત તો ક્યાંક ફાયદો થઈ શકે. જી, અમારે તો કહું ને શીખવાનું જ હતું આ વખતે અમારી પાસે. હું તમને એ સવારે પણ આ સેમ વાત મેં કરી કે અમે લોકશાહીમાં લોકોના નિર્ણયોને માથે ચડાવવા આજે પણ તૈયાર છીએ અને આવતીકાલે પણ તૈયાર હશું. એક 135 વર્ષ જૂની પાર્ટી, એક 45 વર્ષ જૂની પાર્ટી, અને મેં સવારે કહ્યું તો એમ ઘોડિયામાં રહેલા બાળકને તમે ડાયરેક્ટ ઇન્ટરનેશનલ દોડમાં મોકલી દો અથવા નેશનલ દોડમાં મોકલી દો, એવી અમારી હાલત હતી. એમ છતાંય અમે લોકશાહીમાં કોઈને એક્ટિવ કરવો ને એ પણ એક લોકશાહીની પૂજા છે. અમારા પ્રચાર અને પ્રસારથી કોંગ્રેસ અને ભાજપ, બીજી કોઈ પણ કોર્પોરેશન જોઈ લો, અમે તો ત્યાં એ દાવો ચોક્કસ કરીએ કે વોર્ડ વાઇઝ એક મિનિસ્ટરને મૂકવાનું બીજેપીને સૂઝ્યું બીકોઝ ઓફ અમારો પ્રભાવ. ચલો, ઘણા બધા અનેક ગણી તાકાતથી ગુજરાતમાં ભવિષ્યમાં આવશું. એક દિવસ કોંગ્રેસનો પણ જમાનો હતો, આજે ભાજપનો જમાનો છે, ને એક દિવસ ચોક્કસ આવશે કે આમ આદમી પાર્ટીનો પણ જમાનો હશે. કોઈ ચિંતાનું કારણ નથી, કોઈ હારવાની જરૂર નથી. એ આ ખોટી અફવાઓ છે. સેમ વસ્તુ હું તમને કહું, જયારે મેં આ જ વાત હું રિપીટ કર્યા કરું, લોકસભાની અંદર બીજેપીમાં એક સમય હતો કે આખા દેશમાં 2 જ લોકસભા આવતી, ત્યારે કોંગ્રેસે એ બેનને જો આ વાત સમજાય તો હસતા, કટાક્ષની ભાષામાં હસતા, આજે જેના ઉપર હસતા એ લોકોએ એમને ઘર ભેગા કર્યા. આજે તમે મને ABCDE પિક્ચરની ભાષામાં કઈ પણ સિમ્બોલ આપો, સાહેબ અમારો એક જમાનો આવશે કે ABCD આખી અમારી હશે. હેમંતભાઈ, પ્રતિક્રિયા આપને, પછી મારે પ્રશાંતભાઈ પાસે જવું છે. જીવનભાઈ, કોંગ્રેસની તો વાત જગ જાહેર છે અને ગુજરાતમાં હવે કોંગ્રેસને માટે કશું કહેવાપણું રહ્યું હોય એવું મને લાગતું નથી. જ્યાં સુધી આમ આદમી પાર્ટીની વાત છે ત્યાં સુધી થોડી ગંભીર વાત મારે કરવી છે.
અને જીએસટીવીના માધ્યમથી ગુજરાતની પ્રજા સાથે જે ખરેખર એક મેસેજ ગંભીર રીતે જવો જોઈએ તે મારે કહેવો છે. આમ આદમી પાર્ટી એ વાસ્તવમાં એનાર્કિક એરોગન્ટ પાર્ટી તરીકે ગુજરાતમાં આ તાજેતરમાં આપણને જોવા મળી છે. જીએસટીવીના માધ્યમથી જ મેં આ પાર્ટીના એક હવે હજુ પણ તમે આમ આદમી પાર્ટીથી ડરો છો. એ દિગ્ગજ નેતાને મેં આ જીએસટીવીના પ્લેટફોર્મ પરથી એવું કહેતા સાંભળ્યા હતા કે મારા આવ્યા પછી 3 મહિનામાં વિજયભાઈની સરકાર ગઈ અને જો આ ગાંધીનગરનું કોર્પોરેશનનું ઇલેક્શન પતવા દો, પાટીલજીને ખુરશી ના છોડવી પડે તો તમે મને કહેજો. અને આવતા વર્ષમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે એવું છાતી ઠોકીને કહું છું. અને કેવા કારણ? હવે આમાં શું છે? ન, આ રાજકીય દેવાંગભાઈ કે એનો વાંધો નથી, પણ કેવી પાર્ટી છે એ પાર્ટીની નીતિગત જે બાબતો છે એની પ્રત્યે થોડું ધ્યાન દો. મુદ્દા ઉપર આવું. એક વાત અચ્છા, હું તમે બોલું, પહેલા એક એવું વાત કીધું, બ્રેક પહેલા એવું કીધું હેમંતભાઈ કે અમે લોકો એવી પાર્ટી છે કે જે સેકન્ડ જનરેશન પણ ક્રિએટ કરીએ છીએ. Correct. એક સવાલ આપણો એવો પણ આવ્યો કે દરેક ઇલેક્શનમાં તમે મુદ્દો જે ચહેરો હોય છે એ તો મોદી સાહેબનો જ હોય છે. તો મારો સીધો સવાલ છે કે સાહેબ મોદી સાહેબ પછી નેક્સ્ટ કોણ? દેવાંગ, બહુ સારો પ્રશ્ન પૂછ્યો. 2004માં જયારે લોકસભાના ઇલેક્શન થયા ને ત્યારે અટલ બિહારી વાજપેયી અમારા સર્વમાન્ય આદર્શ નેતા હતા. એ વખતે આ જ પ્રશ્ન ચર્ચામાં હતો કે વાજપેયીજી પછી કોણ, અડવાણીજી પછી કોણ, મુરલી મનોહર જોશીજી પછી કોણ. મને એ વાતનો આનંદ છે ભાજપના એક કાર્યકર તરીકે આજે 2021માં મને એટલે પૂછવાનું મન થયું કે તમે સેકન્ડ જનરેશન જે બનાવી રહ્યા છો એમાં કોઈ ચહેરો એવો કોઈ છે અત્યારે? કારણ કે મેં અત્યારે સ્ટેજ ઉપર ઘણા બધા ચહેરા જોયા. દેવાંગભાઈ 2004માં તમે કે મેં બહુ જ સાચી રીતે કહેજો, કોઈએ કલ્પના કરી હતી કે 2021માં નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીના આદર્શ પૂછીશ તો હેમંતભાઈ નહીં આપે, કરોડો કાર્યકરો. પૂછીશ તો નહીં આપે. દક્ષેશભાઈ પ્લીઝ એક 30 હેમંતભાઈ, સેકન્ડ. તમારી બ્રેક પહેલાની આગળની વાતમાં એક વસ્તુ મેં માર્ક કરી કે 15 દિવસ પહેલા સરકાર બદલી, બધાને તગેડી મૂક્યા. એ પછી જે નવું તંત્ર આવ્યું, આટલા કામોનું લિસ્ટ બને, આટલા કામો કર્યા, એના લીધે ભાજપના કાર્યકરો અને મતદારો ચાર્જઅપ થઈ ગયા. અને આ જે રિઝલ્ટ આવ્યું છે આ સરકાર બદલવાનું પરિણામ છે. તો બિટવીન ધ લાઇન્સ ઓર ઇનડિરેક્ટલી 4 વર્ષની કામગીરી વિજય રૂપાણી સરકારની તમામ મંત્રીઓની, આખી ભાજપ સરકારની, એ તદ્દન નિષ્ફળ હતી એવો ટોન નીકળે છે. પણ એટલા માટે કહું કે વિજયભાઈના વિકાસના શાસનમાં લીધે 31 માંથી 31 જિલ્લા પ્રશાંતભાઈ શું કહેશો? આ જે થિયરી છે, નો રિપીટ થિયરી છે, એક નવી સરકાર હતી, આ થિયરી સફળ તો થઈ? નો નોટ એટ ઓલ. જો નવી સરકાર, નવું તંત્ર એ એક ચેલેન્જ હતું, પણ એમણે ચેલેન્જની જેમ સ્વીકારીને કદાચ, કારણ કે બંને જણા. અને બીજું એથી વિશેષ જે CR વર્સિસ VR ની વાત આપણે બહુ સાંભળી હતી, અને સરકાર અને સંગઠન વચ્ચે સમન્વય નથી. અને આજે તમે જુઓ તો એટલે બે જણા જોડે રોડ શો કરી અને એ બી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે અમારે ત્યાં સંગઠન અને સરકારમાં કોઈ ભેદભાવ નથી, કોઈ મતભેદ પણ નથી. એથી વિશેષ કે નવી સરકારના નવા નેતાઓને દરેક વોર્ડમાં, નહીતર આ ગાંધીનગરનો કોર્પોરેશનનો વોર્ડ તો બહુ નાનો છે, 25,000 જ મતદારોનો છે, તેમ છતાં બધા મંત્રીઓ હોય, એમાં હર્ષ સંઘવી હોય, જીતુભાઈ વાઘાણી હોય, રાજેન્દ્ર દ્વિવેદી, બધાને એક વોર્ડ પણ સોંપ્યા હતા. એટલે આ જોવાની ખૂબી છે. જેમ તમારો પ્રશ્ન બહુ સરસ છે કે કોંગ્રેસ પાસે આજની તારીખે 65 MLA છે, 65 ને બધી જવાબદારી આપી હતી કે ભાઈ ગાંધીનગર જીતાડવું હોય તો શું કરી શકાય. અને 25,000 માંથી તમે જુઓ હાઈએસ્ટ જીતેલામાં હાઈએસ્ટ મતદાન 7,000 નું છે. એકનું વાત કરો તો 7,000 મત કોઈ એક વ્યક્તિ ધારાસભ્ય તરીકે, પ્રભારી મંત્રી તરીકે લાવી શકવું આમ ઈઝી હોય છે, તેમ છતાં એ જનાદેશ લેવો અઘરો છે. જે પરંપરાગત બેઠક હોય ને સાહેબ, એ પણ નથી જાળવી. પરંપરાગત એવું છે કે લાલકૃષ્ણ અડવાણી, દેવાંગભાઈ, લાલકૃષ્ણ અડવાણી નાયબ મુખ્ય વડાપ્રધાન હતા, તેમ છતાં ગાંધીનગર જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી, તેમ છતાં ગાંધીનગર નગરપાલિકા કોંગ્રેસ પાસે હતી. એટલે એ પરંપરાગત બેઠક કેમ સચવાતી હતી એનું કારણ હજી સુધી કોંગ્રેસ અત્યારે ખાળી શક્યું નથી કે એ વખતે એવું તે શું કરતા હતા અથવા એવી કઈ વિરોધી નીતિ, કારણ કે ત્યારે પછી રાજ્ય સરકાર ભાજપની હતી જ્યારે અડવાણી પાસે લોકસભા હતી. ઘણા બધા એવા મુદ્દા રહ્યા. વાત કરી મહાપાલિકાના મહાસંગ્રામની. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો. 44 માંથી 41 બેઠકો 2 કોંગ્રેસને ફાળે અને 1 આપના ફાળે. આપને વકરો એટલો નફો નો ડાઉટ.
ત્રણેય પક્ષોએ પ્રચાર પ્રસાર ખૂબ સારો કર્યો, પરંતુ આ બધાની વચ્ચે જો જીતા વહી સિકંદર, ભાજપે જે મુદ્દા મૂક્યા, ભાજપ જે વાતો લઈને લોકો પાસે ગઈ, એ વાતો લોકોને સ્પર્શી અને આજે પ્રજાનો મેન્ડેટ આપણી સાથે છે અને ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. એના વિશે જ આજે આપણે મહાપાલિકાના મહાસંગ્રામમાં વિશ્લેષણ કર્યું અને આ વિશ્લેષણ કરવામાં હેમંતભાઈ, વંદનાબેન, કરસનબાપુ, યોગેશભાઈ, પ્રશાંતભાઈ અને દક્ષેશભાઈ, આપ તમામનો ખૂબ આભાર. દર્શક મિત્રો, બુલેટિનમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.